ત્યારબાદ કે જે સ્ટેજ ઉપર આવી આપણા કાર્યક્રમમાં સન્માનિત થશે અને આપણને પણ સન્માનિત કરશે. વિનંતી કરું રાજેશભાઈ શાંતિલાલને કે પુષ્પગુચ્છ આપી સન્માનિત કરશે. તેમજ પરેશભાઈ રાજગોર એમને વિનંતી કે આપણા મહેમાનશ્રીને માન આપી સન્માનિત કરશે. એને વધાવી લઈએ. કે સ્ટેજ ઉપર આવી અમારા સન્માનને સ્વીકારશો. જે રાજગોર સમાજ અગ્રણી છે મુંબઈ, અને હું વિનંતી કરું ધર્મેશભાઈ વેલજીભાઈ ગોરને પુષ્પગુચ્છ આપી મહેમાનને સન્માનિત કરે. તેમજ હિતેનભાઈ વી ગોર શાલ આપી અને મહેમાનને સન્માનિત કરશે. આપણે પણ તાળીઓના ગડગડાટથી મહેમાનોને વધાવતા રહીએ. ભવાનભાઈ ગોરનું સન્માન થઈ રહ્યું છે. આપણે સૌ એને વધાવીએ. કે સ્ટેજ ઉપર આવી અમારા સન્માનને સ્વીકારશો. કાંતિલાલભાઈ મોહનલાલભાઈ ગોરને વિનંતી કે પુષ્પગુચ્છ આપી સન્માનિત કરશે. તેમજ પ્રભુલાલભાઈ મગનલાલભાઈ ગોરને વિનંતી ખેડોઈવાળા કે જે શાલ આપી આપણા મહેમાનશ્રીને સન્માનિત કરશે. બહુમાન આપણા બધા જોનો હૃદયમાં આપણું સ્થાન હોય છે. આપણે સૌ તાળીઓના ગગડાટ સાથે વધાવી દઈશું. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ હું વિનંતી કરીશ કવિતાબેન શરદભાઈ ગોર કે જે પુષ્પગુચ્છ આપી બેનને સન્માનિત કરશે. તેમજ વિદ્યાબેન પરેશભાઈ ગોર કે જે શાલ આપી સન્માનિત કરશે. સ્ટેજ ઉપર આવો અને અમારા મહેમાન શ્રીઓને સન્માનો. રાજેશભાઈ વરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુતિભીર દૈવે સદા વંદિતા. તો પીએચડી થયેલા છે નદીઓ પર. મને લાગે છે પીએચડી કરી છે. હું જ્યારે ભણતો હતો ત્યારે મને ખ્યાલ છે. ધન્યવાદ પરિવારને. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ હું વિનંતી કરું શ્રી ખેંગારભાઈ જી મકવાણા કે સ્ટેજ ઉપર આવી અમારા સન્માનને સ્વીકારશો. અને વિનંતી કરું શ્રી દિનેશભાઈ સોલંકી આચાર્ય છે રહી ચૂકેલ છે જે નાની ભૂતપુર કે પુષ્પગુચ્છ આપી મહેમાનને સન્માનિત કરશે. શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તુતે યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. ખૂબ ખૂબ આભાર. સંશય ના મીટે ભલે ચારો વેદ. આપણે આવા ગુરુજનોના સન્માન કરી રહ્યા છે. આપણે સૌ તાળીઓના ગગડાટ સાથે એને વધાવી લેશું. ખૂબ ખૂબ આભાર ગુરુજનોનો. ત્યારબાદ હું વિનંતી કરું શ્રી પાલુભાઈ કે શાલ આપી અને પાલુભાઈને સન્માનિત કરશો. મડડા હમીર ભગીરથ શિવ સોરઠ શીર ધરી વધાર ખડકડ નીર નરમણ માત ગંગા. અને આજે પણ આપણા ધર્મ કાર્યમાં 11,000 નું પુષ્પ જેમણે આપેલ છે એવાનું આપણે સન્માન કરી રહ્યા છીએ. ત્યારબાદ હું વિનંતી કરું દિલીપભાઈ આર ગોર રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર, અને વિનંતી કરીશ અશ્વિનભાઈ શંભુલાલ ગોર પુષ્પગુચ્છ આપીને. તેમજ અશ્વિનભાઈ ગોર મુંદ્રાવા પુષ્પગુચ્છ આપીને તેમજ ધર્મેશભાઈ એચ ગોર શાલ આપીને મહેમાનશ્રીને સન્માનિત કરશે. ભાઈ શ્રી ધનસુખભાઈના સન્માન માટે પધારો. ધનસુખભાઈ પણ એક આશાસ્પદ આપણે સૌ તાળીઓના ગગડાટ સાથે વધાવી લઈએ. આપણે મહેમાનોને વધાવતા રહીએ. સુંદરાલ પોપડિયા કરતા રહ્યો છે. ઓમ નમો હરિહંતારમ ઓમ નિતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. પ્રોટોકોલ નથી હોતો. આપણે સૌ તાળીઓના ગગડાટ સાથે એને વધાવી લઈએ. અને હવે આપણે પાછા પ્રવચન. આજે આપણે બધા મયુરભાઈએ જે કાશીમાંથી વિદ્યા પ્રાપ્ત કરીને અહીંયા આવ્યા છે, અને એ પ્રસંગે આપણે બધા એના માટે ભેગા થઈ એને આપણે આગળ વધે
એના માટે આપણે શુભેચ્છા આપીએ છીએ કે મયુરભાઈ તમે આગળ વધજો, તમે અમે બધા તમારી સાથે છીએ અને આખા આ ગામનું ભૂતપુર ગામનું ગૌરવ નહીં પણ આપણા ભારત દેશનો ગૌરવ છે સાહેબ. ખરેખર અહીંયાથી શરૂઆત થાય છે, આપણે ભૂતપુરથી શરૂઆત કરશું ને તો જ આપણે આગળ વધી શકશું. તો આપણે બધા એને શુભેચ્છા આપીએ છીએ અને આગળ વધે. અને પરેશભાઈને પણ હું ધન્યવાદ આપું છું, તમે આવો પ્રોગ્રામ રાખ્યો અને બધાને બોલાવ્યો એ બદલ તમારું પણ અમે આભાર માનીએ છીએ. આજના આ પવિત્ર કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા ચારણ સમાજના ગોર અને અમારા ગૌરવ એવા કશ્યપ શાસ્ત્રીજી, એમની સાથે બીજા અન્ય શાસ્ત્રીશ્રીઓ અને આજે જેના નિમિત્તે ભેગા થયા છીએ એવો અમારો પોતાનો જ હું એક દાવા સાથે કહી શકું, કારણ કે ખૂબ બચપનથી પરેશ સાથે અને એના સમગ્ર પરિવાર સાથે ખૂબ નિકટનો નાતો રહ્યો છે. એટલે અમારો પોતાનો મયુર જે આચાર્ય થઈને હું પૂછતો હતો કે શાસ્ત્રીની પદવીઓ ને આ જે બધી પદવીઓ હોય એમાં આચાર્ય એ શાસ્ત્રીથી સમકક્ષ કે નાના કે મોટા ઉપર? તો અત્યારે ભીમસેન શાસ્ત્રી, કશ્યપ શાસ્ત્રી, અવિનાશ શાસ્ત્રી એવા બધા શાસ્ત્રીઓના નામો સાંભળતા હતા. હવે એ શાસ્ત્રીઓથી પણ એક ડિગ્રી મોટી, અને એ ડિગ્રી પાછો અમારા પપ્પુનો દીકરો મયુર જો લઈને આવ્યો હોય તો એનો રાજીપો એ અમને કેટલો હશે. અને એમાં પણ એ બધાને ભેગા કરે, કેટલાય વર્ષોથી જેને ન જોયા હોય એવા લોકોને એ આમંત્રણ આપે. જામ વિરચાઈ આવ્યું પપ્પુ કે આજે એ બધી વાતો કરવાનું મન થાય છે, કારણ કે આ બધા લોકો અત્યારે મયુરના સંઘર્ષની વાત કરતા હતા, પણ મેં પરેશનો સંઘર્ષ જોયો છે. પરંતુ છતાં એ હાથમાં મોટરસાઇકલ હોય તો એ કાળા ડુંગરે પહોંચે, એ બાપુની કથા હોય તો એ છકડો લઈને પહોંચે. કોઈક ફોર વ્હીલર ક્યાંય જાણતો ન હોય ને ફોર વ્હીલ હાથમાં આવે તો ફોર વ્હીલ લઈને પહોંચે. કોઈ ભારતીય જનતા પાર્ટીનો કે સંઘનો કાર્યક્રમ હોય, એ ટાઢ હોય, એ તડકો હોય, એ તાપ હોય, પરંતુ કોઈ ન હોય ત્યાં પણ એ પરેશ હાજર હોય. અને એ પરેશનો દીકરો આવા સંઘર્ષમાં આ લાઈન પસંદ કરે અને એ આચાર્ય થઈને એ ગામમાં આવતો હોય અને એ નિમિત્તનો જ્યારે કાર્યક્રમ બનતો હોય ત્યારે હર્ષની લાગણી અનુભવું છું. મિત્રો, આમ આપણે કાર્યક્રમનો પ્રારંભ જ કશ્યપ શાસ્ત્રીથી આપણે કર્યો. આપણે એમ થાય કે આવા પ્રખર વક્તાને આપણે પ્રારંભે શા માટે બોલવા માટે આપણે એને આમંત્રિત કર્યા હશે, પરંતુ અમારે બધાને લાગણી ને માંગણી એ જ હતી. કાલે કાર્યક્રમનું આયોજન કરતા હતા ત્યારે મેં જ સજેશન કર્યું કે કશ્યપ શાસ્ત્રીને જ કહીએ, કારણ કે આ વિષય જ એવો છે કે આ વિષય એટલો ગહન, એટલો મોટો અને એટલો ઊંડો ને એટલો ચિંતાકારક વિષય છે કે જેની ચિંતા સમાજે ખરેખર કરવી જોઈતી હતી, જેની ચિંતા એ સમાજને મોટામાં મોટું કારણ હોવું જોઈતું હતું, એની ચિંતા ન થવાના કારણે આજે સમાજની અધોગતિ અને દુર્દશાનું પરિણામ આવીને ઊભો રહ્યો છે. આજે કોઈ પણ યુનિવર્સિટી હશે, આજે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ હશે, એ સારા ડોક્ટરો નિર્માણ કરશે, એ સારા વકીલો નિર્માણ કરશે, એ સારા આર્કિટેક્ટો નિર્માણ કરશે, પરંતુ આ સમાજને સાચી દિશા આપવા વાળો કોઈ બ્રાહ્મણ તૈયાર કરવા માટેની ઉત્સુકતા જે સમાજમાં હોવી જોઈએ એ નથી રહી. એનું પરિણામ આજે આ સમાજ ભોગવી રહ્યો છે. મિત્રો, આજે યુવાનો, આજે સોશિયલ મીડિયામાં આપણે સક્રિય છીએ. એક પછી એક આપણા રીત અને રિવાજો, એક પછી એક આપણા વાર અને તહેવારો, એક પછી એક આપણી પ્રણાલિકાઓ એ સાયન્સ અને વિજ્ઞાનના તખ્તા ઉપર આજે સત્ય સાબિત થવા ઉપર જઈ રહી છે.
પરંતુ એ સત્ય સાબિત થતા ની વચ્ચે સમાજ અને પરંપરાઓની વચ્ચે ખાઈ જે ઊભી થઈ ગઈ, એ ખાઈ ઊભી થવા પાછળનું જો મૂળભૂત કારણ રહ્યું હોય તો એ બ્રાહ્મણો, જે વિદ્વતા ભરેલા બ્રાહ્મણો હોવા જોઈએ, એ વિદ્વતા ભરેલા બ્રાહ્મણોની ખામીના કારણે એ કર્મકાંડ ફક્ત કર્મકાંડ રહી ગયું. જે કર્મકાંડની સાથે સાયન્સ હતું, જે કર્મકાંડની સાથે સંપૂર્ણ વિજ્ઞાન હતું, જે કર્મકાંડની સાથે જીવન જીવવાની ફિલોસોફી હતી, જે કર્મકાંડની સાથે જીવન જીવવાની દિશાઓ હતી, એ જીવન જીવવાની દિશાઓ એ આપણે વિદ્વતાના અભાવે માર્ગદર્શક જ આંધળા હોય, જેનો સેનાપતિ જ આંધળો હોય, એનો કટક નિશ્ચિત રૂપે કૂવામાં પડતો હોય છે. અને બ્રાહ્મણો એ સમાજની દિશા આપનારો વર્ગ હતો. બ્રહ્મતેજ એ સમાજની આગેવાની લેનારો વર્ગ હતો. જેવી રીતે ચાણક્ય આવ્યા પછી એક સૂત્ર આવ્યું કે જો સેના સરહદ ઉપર સેના હારતી હોય તો એ સૈનિક હારતો નથી, પરંતુ એ વર્ગખંડની અંદર હાજર રહેલો શિક્ષક હારતો હોય છે. તેમ સમાજ, સંપૂર્ણ સમાજને દિશા નિર્દેશ કરવા વાળો કોણ હતો? એ બ્રાહ્મણ હતો. આજની તારીખે પણ આપણે બધો સમગ્ર સમાજની પાસે, એ બ્રાહ્મણો પાસે ખૂબ મોટી અપેક્ષા છે. અમે દીકરો જન્મતાની વેદ એના નવા વિધાન તમારી પાસેથી અપેક્ષા રાખીએ છીએ. અમારા દીકરાનો નામકરણ તમારી પાસેથી અપેક્ષા રાખીએ છીએ. એક એક સંસ્કારો અમે આજે બ્રાહ્મણો પાસેથી અપેક્ષાઓ રાખીએ છીએ. જેમ કશ્યપ શાસ્ત્રીજીએ કીધું હતું કે ઉપર બેસવું કઠિન છે, તેમ હું પણ અત્યારે કહું છું કે બ્રહ્મતેજ અથવા બ્રહ્મ કાર્ય કરવું એ એનાથી પણ વધારે કઠિન છે. કારણ કે આજે સમાજ એ જન્મથી કરીને મરણ સુધીના તમામ ક્રિયાઓ એ બ્રાહ્મણો ઉપર આધારિત છે. અમે બ્રાહ્મણનું વચન અને સૂરજની સાંખ એટલો વિશ્વાસ, અમિટ વિશ્વાસ મૂકીને આ ચાલનારો સમાજ છે. આજે સમાજની અપેક્ષાઓ ઉપર અને સમાજ ક્યાં તૂટ્યો છે, એ જ સમાજે બ્રાહ્મણોને દીક્ષિત કરવા જોઈએ, એ જ સમાજોએ બ્રાહ્મણોને પ્રોત્સાહિત કરવા જોઈએ. જે પરંપરાઓ તૂટી છે, જે પરંપરાઓમાં જે ખાલીપાઓ સર્જાયા છે, એ બે પક્ષે કારણભૂત છે. આપણે વિદ્વાનોને પૂજવાને બદલે ક્યાંક બીજા લોકોને પૂજતા થઈ ગયા છીએ. વિદ્વાન સર્વત્ર પૂજ્યતે એ ખાલી એક જેને કે વક્તવ્યમાં રહી ગયું છે. આજે કોઈ વિદ્વતા ભરેલો માણસ આવશે, ના છૂટકે એની પાસે જશું, પણ સહજ રીતે આપણે વિદ્વતાના ચરણોમાં ઝૂકવાનો ક્યારેક પસંદ ઓછું કરીએ છીએ. આપણે પણ ક્યાંક બાહ્ય ભપકામાં અથવા જેને ક્યાંક બાહ્ય આડંબર અને બાહ્ય દેખાવમાં એની પાછળ ક્યારેક સમાજ જ્યારે મોહિત થઈ જતું હોય ત્યારે જાણતા અજાણતા એ પ્રસિદ્ધિની પાછળ ક્યાંક બ્રાહ્મણો પણ દોરાઈ જતા હોય છે. ત્યારે બે પક્ષે આપણે જવાબદારીઓ સમજવી પડશે. જ્યારે દુનિયાભરમાં ચાલતા હોય ત્યારે આ સનાતનની ધરોહરને સાચવવાની જવાબદારી એ આવનારા બ્રહ્મ સમાજની સાથે સાથે આવા વિદ્વતા ભરેલા બ્રાહ્મણોની સાથે સાથે આવા કથાકારોની સાથે સાથે મંચસ્થ બેઠેલા તમામ લોકો, આવનારા તમામ મંચસ્થ આજે આ મંચ ઉપર બેઠા છે, કાલે આપનામાંથી પણ કોક હશે, પરંતુ સહિયારી જવાબદારીઓ ઉપાડીને મા ભારતીને પરમાત્માની આગળ આજે પ્રાર્થના કરીએ કે આજના આવા દિવસે આવા પ્રસંગે જ્યારે મળ્યા છીએ ત્યારે આજે પરિણામો એક વિચારમાંથી મળતા હોય છે. હમણાં જ ઉદ્ઘોષકોમાંથી કોઈક કહી રહ્યો હતો કે બ્રહ્મ એક વિચાર હોવો જોઈએ અને સ્વાભાવિક છે. ખાલી જન્મથી બ્રાહ્મણ બની જવાતું નથી. એના આચરણથી, એના કર્મથી, એની નિષ્ઠાથી અને એના આત્મવિશ્વાસથી બ્રહ્મ તેજ નિર્માણ કરીને આ સમાજને સાચી દિશા આપવા વાળો એ બ્રાહ્મણ બને એ આજના સમયની તાતી જરૂરિયાત છે. નહીતર તો જેને કહેવાય કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ક્યાંક આપણને દુઃખ લાગે એવા સૂત્રો પણ આજે સમાજમાં વિદ્યમાન છે કે તિલક તરાજુ ઓર તલવાર તીનો કો મારો જૂતા ચાર. આવા જ્યારે સૂત્રોનું જ્યારે પ્રચાર પ્રસાર થઈ રહ્યો હોય ત્યારે આપણે વિનમ્ર બનીએ, આપણે નમ્ર બનીએ, આપણે એના આત્મખોજ કરીએ. આજે સમય છે, આજે જે વિષય ઉપર મળ્યા છીએ તો આત્મખોજ કરવાનો સમય છે કે આપણો કર્મથી લોકો ખાલી કર્મકાંડી બનીને એક ભાવના જગત સાથેથી દૂર ન થઈ જાય.
ભાવ જગત સાથે કર્મકાંડ જોડાય. જે કર્મકાંડ કરતા હોઈએ એની સાથે આપણો ભાવ જગત જોડાય. એ પરિસ્થિતિ નિર્માણ કરીએ અને સારા દિવસોની કલ્પના કરીએ. અને 21મી સદી એ હિન્દુત્વની સદી, 21મી સદી એ ભારતની સદી, એ સહિયારા પ્રયાસથી જ સફળ થવાની છે. એ સહિયારા સંકલ્પથી જ સફળતા મળવાની છે. તો સહિયારો સંકલ્પ કરીને સૌ સફળ થઈએ એવી જ અપેક્ષા સાથે પરેશભાઈ, મયુરભાઈ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. આજે આ મેળાવડામાં જે બધા મળ્યા છે, આજના દિવસે અહીં મળવા આવ્યા છે, એ ફરશે આંખોમાં. પછી આ જીવનની સફરમાં કોઈ હમ સફર મળે ન મળે, નદીની રેતમાં આસાનંદભાઈ નમતું નગર જોવા મળે ન મળે. અસ્તો ભારત માતા કી જય, વંદે માતરમ. ધન્યવાદ. મહેન્દ્રભાઈએ પોતાની તેજસ્વી ઓજસ્વી વાણીમાં ખૂબ સુંદર વક્તવ્ય રજૂ કર્યું અને બ્રાહ્મણો પર વિશેષ જવાબદારી છે એની પણ વાત કરી. કર્મકાંડમાં ભાવ જગત જોડાય એની પણ વાત કરી. અને હું જો કે વર્ણાશ્રમમાં અત્યારે માનતો નથી, કારણ કે વર્ણાશ્રમ જૂનું થયું, પણ વૈદિક સમયમાં વર્ણાશ્રમ ધર્મમાં વર્ણ વ્યવસ્થા હતી, વર્ણ ભેદ નહોતા. તમે સત્યનારાયણની કથા વાંચો, એક બ્રાહ્મણ સત્યનારાયણની કથા કરી રહ્યા છે અને એક કઠિયારો ત્યાં જઈ પાણી પીએ છે અને પ્રસાદ ગ્રહણ કરે છે. તો આ સામાજિક સમરસતાનો કેટલો દાખલો કરી છે. અને ધર્મશાસ્ત્રોની પણ એમણે રચના કરી છે અને જે પોતપોતાના ધર્મ કર્મ અનુસાર પોતે જે કાર્ય કર્યા છે. પણ અત્યારે હિન્દુ સમાજને સમરસ સમાજ થવાની જરૂર છે. અને વેદોમાં અને પૂજ્ય મોરારી બાપુ પણ હમણાં કથામાં જે વાત કરતા, સંગ છદ્મ સંપદત્વમ સંભો મનાસી જાનદામ દેવા ભાગમ યથા ગુરુવે સંજાનમ. પોષકો, વાહકો અને પ્રેરકો એવા પ્રાતસ્મરણીય ભૂદેવો તથા મંચ પર બિરાજમાન સર્વે અગ્રણીઓ તથા પરેશભાઈના પરિવારજનો અને મયુરભાઈના ગુરુજનો તથા ઉપસ્થિત સર્વે વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, આજનો કાર્યક્રમ એક સમાજને રાહ ચીંધનારો છે. જાપાન આટલું આગળ છે એના પાછળનું એક કારણ છે. માફ કરજો, કોઈનું અપમાન કરવાનો કે કોઈ ક્ષેત્રનું નીચું દેખાડવાનો મારો કોઈ આશય નથી. જાપાન આટલું આગળ છે એની પાછળનું કારણ છે કે ત્યાં કણે કોઈ પણ સભા કે કાર્યક્રમ હોય તો એમાં કોઈ પણ વ્યક્તિ આવે તો કેટલું ભણેલો છે એ પ્રમાણે એને સ્થાન મળે છે. તો મારો કહેવાનો આશય સમજી ગયા છો કે આવા સમાજને પ્રેરણા આપવાનો આજનો કાર્યક્રમ છે કે વ્યક્તિ કેટલું ભણે છે એ પ્રમાણે એને સમાજમાં સ્થાન મળવાની આજથી કદાચ ભોજપુરથી શરૂઆત થઈ છે, સરપંચે કીધું તેમ. તો આપણા સમાજનું આ ભારત બદલ રહ્યા એ કીધું છે એનો જ આ એક ભાગ છે. તો મહેન્દ્રભાઈએ જે વાત કરી કે પરેશભાઈને જે સંઘર્ષ કર્યો અને એમના મયુરભાઈએ સંઘર્ષ કર્યો એનો હું પણ એક સાક્ષી છું. કારણ કે પરેશભાઈને આજે પુણ્ય મળ્યું છે આવું દેવ દુર્લભ. તો એના પાછળ હું માનું છું કે દરરોજ જે બાળકોને જમાડે છે એનું આ પુણ્ય મને લાગે છે. સમજવાળા સમજી ગયા છે કે પરેશભાઈએ સમસ્ત જિંદગી સંઘર્ષ કરી અને ભુજપુરની ગામની શાળાના બાળકોને જમાડે છે દરરોજ, એનું આ પુણ્ય છે. તો પરેશભાઈનો મારો નાનપણથી જ મિત્રતા છે. કારણ કે પરેશભાઈનું અને મારું પ્રેરણા સ્થાન એક જ રહ્યું છે, મહેન્દ્રભાઈના બાપુજી એટલે કે નારાયણભાઈની વાડી. તો પારસમણી બન્યા છે મહેન્દ્રભાઈ અને એમના પરિવારજનો અમારા માટે. તો એમનો પણ ખૂબ ખૂબ અહીંયાથી પ્રેરણા રૂપે ખૂબ ખૂબ આભાર. અને આ કાર્યક્રમમાં એક આનંદ એવો થયો છે, એક સમરસતાનો કાર્યક્રમ છે. આપણા સનાતન બ્રાહ્મણો અને આજની ભાષામાં કહીએ તો આધુનિક બ્રાહ્મણો અહીંયા સમન્વય છે. જે શિક્ષણ આપે છે આજનું સરકારી તંત્ર, એ પણ અહીંયા બ્રાહ્મણો ઉપસ્થિત છે. અને આપણા સંસ્કૃતિને ટકાવનાર ભૂદેવ બ્રાહ્મણો પણ અહીંયા ઉપસ્થિત છે. આ એક સંગમ છે
અને સમાજને પ્રેરણારૂપ કાર્યક્રમ છે. આજનું જે શિક્ષણ છે એની ટીકા નથી કરતો, હું પણ શિક્ષણનો ભાગ છું, મારું કર્મ પણ શિક્ષણ આપવાનું છે. પણ આજનું શિક્ષણ કેમ કમાવવું એ શીખવાડે છે. આજનું શિક્ષણ દુનિયાને આપણે બજાર તરીકે દેખતું કરે છે કે આ દુનિયાને બજાર કેમ બનાવવું એ શીખવાડે છે. જ્યારે આપણું આ સનાતન શિક્ષણ જે મયુરભાઈ લઈને આવ્યા છે એ શિક્ષણ આપણા સમાજને બજાર નહીં પણ વસુદૈવ કુટુંબકમની એક ભાવના શીખવાડે છે. તો આ પણ આપણે શિક્ષણ સાથે સંસ્કાર જે આપણા શિક્ષણ જે પરંપરાગત શિક્ષણ હતું, આજના શિક્ષણમાં સંસ્કારો હશે, વ્યક્તિ આપનાર જે છે એના પર આધાર રાખે છે, પણ સિસ્ટમમાં સંસ્કારનો લોપ થઈ ગયો છે. તો આ ભેદ આપણે સમજીએ કે આજનું શિક્ષણ, આધુનિક શિક્ષણ દુનિયાને બજાર સમજે છે, જ્યારે આપણું પરંપરાગત શિક્ષણ દુનિયાને વસુદૈવ કુટુંબકમ આખી દુનિયા એક પરિવાર છે એ શીખવાડે છે. અને એના વાહક ભાઈ શ્રી મયુરભાઈ બન્યા છે. મયુરભાઈના માતા પિતાને અને એમના પરિવારજનોને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ એમને પ્રેરણારૂપ બન્યા છે કે સંઘર્ષ કરીને પણ આ રસ્તે જઈ શકાય છે. એ એમને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. વધારે ન કહેતા સમયની માંગ પ્રમાણે મયુરભાઈ ખૂબ ખૂબ આગળ વધે અને અગાઉના વક્તાઓએ કીધું તેમ ફક્ત કર્મકાંડ આજીવિકા નહીં જ બને, કારણ કે જે પ્રકારે સંસ્કાર ગુરુકુળમાં મેળવ્યા છે, જે સ્થાનેથી મેળવ્યા છે, એનો ઉદ્દેશ આ નથી હોતો કે તમે આ રીતે બજાર તરીકે જુઓ. તો તેઓ આમાં ખરા ઉતરશે જ, એમાં બે મત નથી. કારણ કે એમના ગુરુજનો પણ અહીંયા ઉપસ્થિત છે, એમના પ્રેરણા પુરુષો પણ અહીંયા ઉપસ્થિત છે, એમના જીવનો પણ એવા છે કે ક્યારે પણ આ સમાજને બજાર તરીકે નહીં જ જુએ અને સમસ્ત સમાજને સમરસતાના પાઠો શીખી આ રાષ્ટ્રને ફરી જે ઉન્નત માર્ગે જે હતું અને જે જઈ રહ્યું છે એના મયુરભાઈ વાહક બને એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અસ્તુ. ભારત માતા કી જય. પાછળ ઉભેલા લોકોને, બહેનોને પણ વિનંતી કે અહીંયા જગ્યા છે, દરવાજામાં ન બેસતા સૌ આગળ તાળીઓના ગગડાટ સાથે વધાવી લેશું. આવો બાપુ. આચાર્ય શ્રી મયુરભાઈ પરેશભાઈ રાજગોરના સન્માન સમારોહમાં આપ શ્રીનું હાર્દિક સ્વાગત છે. સાથે દિલીપભાઈ રાજગોર, લાલજીભાઈ ટાંપિયા, કુલદીપસિંહજી, સુભાઈ ચાંદની સાહેબ, આ બધાનો પણ ખૂબ આભાર માનીએ છીએ. પટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ અને જે ખૂબ જ અગ્ર રીતે હંમેશા ભાઈ ગોરને અને તલવાર દ્વારા આપણે સૌ તાળીઓના ગગડાટ સાથે વધારે દેવદેવ મંડનમ સમસ્ત પાપ ખંડનમ સભાક્ત ચિત્તરંજનમ સદૈવ નંદનંદનમ સુપિંચ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંત રંગ સાગરમ નમામિ કૃષ્ણનાગરમ મનોજગાર મોચનમ વિશાલ લોલ લોચનમ વિધુત ગોપ સોચનમ નમામિ બદલોચનમ કરારવિત ભૂધરમ સ્મિતાવલોક કે બન્યા સવનાઓ તાત તાણ થઈ મોકાણ થઈ ત્યારે થયા ગાયોના ગોવાળ દત્તક ધર્યા કંઈક પાંજરાપોળ બન્યા તાત રક્ષકો શ્યામ. અધ્યક્ષ શ્રી શિક્ષણ સમિતિ કચ્છ અને હું વિનંતી કરું કલ્પનાબેન પરેશભાઈ ગોર અંજાર. શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તુતે ચામુંડ નમો નમસ્તે. રાવી લઈએ આપણે સૌ તાળીઓના ગગડાટ સાથે. એવા વાલજીભાઈ ના સન્માન માટે પધારો, એને વધાવી લઈએ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્તે. ગગડાટ સાથે વધાવી લઈશું. મોટા ભાઈ છે આપણે સૌ. ત્યારબાદ નગીન અધ્યક્ષ મહોદયના તાળીઓના ગડગડાટથી મહેમાનશ્રીઓને વધાવતા રહીએ.
વિનુભાઈ થાનકે કરી રહ્યા છે. આપણે સૌ તાળીઓના ગગડાટ સાથે એને વધાવી દઈશું. અને આ કાર્યને સફળ બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. એમાં એક ભરતસિંહ રાઠોડ, કૃપાચાર્ય ભુજપુરનું રામ, એક ભવનદી પાર કરે દૂજો નવખંડ રાખે નામ. ધન્યવાદ. ગગડાટ સાથે આ સન્માનને વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ હું વિનંતી કરું વધાવી લઈએ. આજે જેના સન્માન માટે આપણે એકત્ર થયા છીએ એવા મયુરભાઈ પરેશભાઈ રાજગોર, જેમણે કાશીથી શાસ્ત્રીના હાથે જેમનું સન્માન થઈ રહ્યું છે. શાલ ઓઢાડી સન્માનિત કરવા માંગે છે. એ વચ્ચે પરેશભાઈ રાજગોરને આપણા ધારાસભ્ય શ્રી વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો. ગુરુ જ્યારે શિષ્યનું સન્માન કરે અને શિષ્ય જ્યારે એને અને હવે હું આપણા શિક્ષણ સમિતિના જે આપણે સન્માનથી વધુ સન્માનીય એવા આજના પ્રસંગમાં આવેલ મારા ભાઈઓ અને બહેનોને સૌપ્રથમ જય શ્રી કૃષ્ણ, સાથે જય માતાજી. આજના આવા સરસ સુવર્ણ પ્રસંગમાં જે પધારેલ આપણા માંડવી મુંદ્રાના જે સતત આપણી ચિંતા કરતા હોય એવા જ વિરેન્દ્રસિંહ બાપુ, સાથે પધારેલ અમારા સંગઠનના પ્રમુખ વાલજીભાઈ, અને જેણે હમણાં જ આવું સરસ મજાનું જે કાર્ય કાશી વારાણસીથી ભણી આવ્યા છે એવા મયુરભાઈ, અને મંચસ્થ સૌના નામ નહીં લઉં એટલે મહાનુભાવો, સાથે બેઠેલ સામે બેઠેલ મારા ભાઈઓ, મારા વડીલો, મારી બહેનો અને મારી માતાઓ. આજનો જે આ સુવર્ણ કાર્યક્રમ જે પરેશભાઈએ પોતાના બાળક માટે બેડું ઉપાડ્યું એક સન્માનિત છે. કેમ કે બાળક જન્મે છે ત્યારથી માતા પિતાને એક ચિંતા રહે છે કે મારું બાળક ભણે અને આગળ જાય. પણ આજના જે એમણે મયુરભાઈને ભણાવી અને આચાર્યની 1, 2, 3 જે આપણે આચાર્યથી ઉપર આચાર્ય કહીએ છીએ એવી સરસ મજાની ભણતર આપ્યું, એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કેમ કે બાળકને આપણે આપણી પરિસ્થિતિ પ્રમાણે ભણાવતા તો હોઈએ જ છીએ, એને આગળ લાવતા હોઈએ છીએ, પણ આ એક એવું કામ છે કે એનામાંથી આપણે ઘણા બધા એના જે આચાર્યના જે સંસ્કૃતના જે કાર્ય હશે એ આપણે સાંભળી શકશું. કેમ કે રાજગોર સમાજ એક એવો સમાજ છે કે એને આપણે સતત એક મહારાજ તરીકે પૂજતા હોઈએ છીએ. હમણાં જ તમે જોયું કે ગણપતિ બાપાનો 15 દિવસનો જે આપણે બાપાને બોલાવ્યા અને બાપાનું વિસર્જન કર્યું. હવે કાલથી શ્રાદ્ધ ચાલુ થઈ રહ્યા છે. એટલે આજનો કાર્યક્રમ તો એવો છે કે અમે જો ગઢવી અહીંયા જે બધા બેઠા છીએ જો નમીએ તો અમારા માટે ઘણું ઓછું કહેવાય. કેમ કે આ કાર્યક્રમ જે મને બોલાવી અને તમે જે મારું સન્માન કર્યું એ ઋણ હું ક્યારે પણ નહીં ભૂલું. કેમ કે સતત એક વ્યક્તિને એક મનમાં મગજમાં એક વાત રહ્યા કરે છે. કેમ કે અમે શિક્ષણમાં સતત એવા કામ કર્યા કરતા હોઈએ છીએ કે જેને ફીની તકલીફ હોય છે. બાળકો ગવર્મેન્ટમાં ભણતા હોય, સરકારીમાં ભણતા હોય, 10મી કરી જાય, 11મી 12મી કરી જાય, પણ આગળ ભણવું બહુ અઘરું હોય છે. ત્યારે જો મા બાપ પોતે એક બેડું ઉપાડી અને જો બાળકને ભણાવે તો એ મા બાપને હું ધન્ય ગણું છું અને કોટી કોટી વંદન કરું છું. કેમ કે પહેલો પગથિયો મા બાપ હોય છે. આજે જ્યારે મયુરભાઈ આવું સરસ કાશીથી ભણીને આવ્યા તો હું ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું. કેમ કે આવા કાર્યોમાંથી આપણને એક સરસ મજાની શીખ મળે છે અને આવા જ સરસ કાર્યો જો આપણે માવતર થઈ અને બાળક માટે કરીએ તો આપણા માટે એક સરસ મજાનું બેડું પડવા જેવું હોય છે. કેમ કે પહેલું પગથિયું પોતાનું બાળક હોય છે અને મા બાપનો એક ધર્મ હોય છે. ગુરુ તો જ્ઞાન દે જ, આપણે બાળકોને મોકલે ત્યારે ગુરુનું ધ્યાન હોય જ છે, પણ એના કને બાળક 6 કલાક રહે છે, પણ માવતર કને તો એ ઘણી વાર છે. જો આવા જ માવતર
સૌના હોય તો આજે જેવી રીતે મયુરભાઈ કાશી ભણી આવ્યા એવી જ રીતે આ સમાજનું એક પણ બાળક એવું ન રહી જાય કે એને શાસ્ત્રનું જ્ઞાન ન હોય. અને આજે અહીં જે મને બોલાવી અને બે શબ્દ કહેવાની જે વાત કરી, કેમ કે અમે સતત કાર્ય તો કરતા જોઈએ છીએ, પણ જ્યારે આ સમાજના દર્શન મને થયા એ બદલ હું ખૂબ આભારી છું. અસ્તુ. ભારત માતા કી જય. આપી ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે સન્માનનો કાર્યક્રમ આગળ વધારીએ અને જો સન્માન કરવાના છે એમાં પણ બચાવ થાય. આપણે સૌ તાળીઓના ગગડાટ સાથે સન્માનને વધાવતા રહેશું. મંગલ ધ્વનિ થઈ રહ્યો છે. સ્ટેજ ઉપર પધારી અમારા સન્માનને સ્વીકારશો પ્રમુખ મુન્દ્રા તાલુકા કચ્છી રાજપોર યુવક મંડળ, અને વિનંતી કરું ભાવેશભાઈ અરવિંદભાઈ ગોર કે પુષ્પગુચ્છ આપી સન્માનિત કરશે, તેમજ દર્શન જીતેન્દ્ર ગોર જે શાલ આપી અને મહેમાનશ્રીને સન્માનિત કરશે. સતીશભાઈ એન ગોર. નિર્મલસિંહ પરમાર તરફથી આપણે 11,000 રૂપિયા પુષ્પ રૂપે મળી રહ્યા છે. તાળીઓથી વધાવીએ દાતા. કૃપાચાર્ય કુમારશાળા અને ચારણી સાહિત્યકાર અને દરેક મંચને પોતાના વક્તવ્યથી શોભાવનાર એવા આશાનંદ બાપુ સ્ટેજ ઉપર પધારો અને અમારા ફૂલની તો ફૂલની પાંખડી એવા સન્માનને સ્વીકારો. મયુરભાઈને વિનંતી કે મહેમાનશ્રીને સન્માનિત કરશે, તેમજ કશ્યપ શાસ્ત્રીજીને પણ વિનંતી કે શાલ આપી અને મહેમાનને આપણે એમને તાળીઓથી વધાવીએ છીએ. અમારું ગૌરવ, શિક્ષણ ક્ષેત્રનું ગૌરવ, વિદ્વાનોનું ગૌરવ એટલે આશાનંદ બાપુ. મને પણ લાવો મળ્યો કે આશાનંદ બાપુની વાણીની સાથે મને બોલવાનો મોકો મળ્યો, એ બદલ પણ આજ આભાર વ્યક્ત કરું છું. ખૂબ વિદ્વ વ્યક્તિ જેમણે બારેક ઉપર તો પુસ્તકો લખેલા છે. ટેકનિકલી ઘણો સહયોગ આપ્યો છે આપણને કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી. આપણે સૌ તાળીઓના ગગડાટ સાથે વધાવી લઈએ. હવે મારા સાથી કાર્યકર્તા મને સહયોગ આપનાર મારા બોલો ભારત માતા કી, સરસ્વતી માતા કી. પ્રમોદભાઈ, સુરેશભાઈ, નરોત્તમભાઈ, ચિંટુભાઈ, પીઠડિયા સાહેબ, નારણભાઈ, આ બધા સ્ટેજ ઉપર રહ્યો. આપણે એમને ડિગ્રી એનાયત કરી રહ્યા છીએ, જે એમણે આચાર્યની પદવી મેળવી છે એના માટે અમે પણ પ્રમાણિત કરી એમને સન્માન પત્ર આપી રહ્યા છીએ, મોમેન્ટો આપી રહ્યા છીએ. सबल समा निकरव धनी कोमल विद्यावंत भूभूषण नर तीन है उपजत खपत अनंत. समय जो डांडनो पण वडाया ने मुके अने मुके दिए तो लगभग भूख पेट में मिणी जेतरी वेती एकड़ा छोकरा करो करो करी अने बेओ समय जी थोड़ी वेती छता पंजरो में जेकी सोचेड़ो मयूर भाई जो ना आया એટલે પાણી જો વિશે તો આસાનંદ જો પણ છતાં ચારણ તા કવિ રેડે જોવા દે ને. મયુર जो अर्थ मोर थिए અને मोर जो स्वभाव थिए मेघ के बोलाय तो मयूर मेघ के बोलाय, हे मयूर मेमाणे के बोलाय. અને પાછો विद्या बिनु नर में विवेक नहीं आवत है, विद्या बिनु होत ना सुधारा धरा धाम का, विद्या बिनु हिम्मत ना कविता की किम्मत ना, विद्या बिनु भेद नहीं पावे राम नाम का. ब्राह्मण देव भणी છે અને એનો પણ સન્માન કર્યું એ અતિ ઉત્તમ ગાલાય, પણ હેમાળે में झरना नवे दुखजी गालाय. कारण के राजा चंचल होए देश को सर कर लावे, पंडित चंचल होए सभा उत्तर दे आवे, हाथी चंचल होए झपट में दान जखावे, घोड़ा चंचल होए सवार युद्ध जितावे. ये चंचल चारे भला राजा विप्र ने गज तुरी बेताल कहे, विक्रम सुनो एक नार चंचला है बुरी भागी. राजा चंचल होए देश को सर कर लावे, राजा चंचल वे तो देश के सर करे जीते अचे, पंडित चंचल वे सभा में उतर दे, हाथी चंचल होए तो मैदान जगाए, घोड़ो चंचल वे सवार के युद्ध जीता है. अने ब्राह्मण भणे इनमें संस्कृत जो था जी मच्छी जे बचे के तो खाली पानी खपे, तरे जो सिखाणो न खपे थी एनी के खाली पाठशाला खपे, बाकी पेडी अंदर नो अची ज वञे. असांजी विद्याशालाओं वियूं चारणी साहित्य जो वियूं अने नान चारणी साहित्य, लोक साहित्य, चारणी साहित्य, अशिष्ट साहित्य ने अशिष्ट साहित्य, पण असांजे छोकरे के रेणे की छंद बोलो तो अगरो न पे, कारण के थोड़ो प्रयास खपे.
ત્રટ ત્રટ અત્રટ અત્રટ ત્રટ કટ 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 દટ કટક કટક દટ કિટ કટ દટ ખટ ફટ થટ સૂર ડરંગ ત્રટ ત્રટ ફટ ચારમ વિકટ નક ત્રોર ધરંગ ડિસિચર ભૂમિ ધર્મ સોઈ કાગ સ્વામી નરસિંહ વિકટ છબી ગરજ જાય નભ ફૂટ ગયે ગણ ગણ ગરજ ગડડ ગલક દર ગડડ થંભ ફાટી નરસિંહ દિયે એ ਅਸੀਂ બોલો ને અસાંखे સહજ ભલે એને સમજો પણ અસાं માટે સહજ आहे ચારણી સાહિત્ય असांखे थोड़े प्रयास में गज बणी गिनो संस्कृत बोलनो ही ब्राह्मण जो कर्म है ब्राह्मण थोड़े शब्द में गज सीखी नहीं है तो हेवर जो चुकू माहौल इनमें वही विप्र को धन्य वेद को भेद बतावे ये विप्र जो धर्म है जो को पाके सारा संस्कार दे अने पहला बोल मथे तोल थींदी भणाणो एतला खपे तो के पांचे जो को मूर जंक्शन नो छेटा थी व्यासी नका जोगीदान भाई मुके जेते दया भाई जे एक माणस ने नदी पार करवी थी एने कीधुं के नदी केटली छे के एक गा ने बे कटका कारण के लूई में वणेलो है दरबार के जाका जीक भटकत करो तो जुरे तही काल गटकत गेकन गेक हचाल एक गा ने बे कटका है इनके बड़ी शाळा में नालणो पे तरार जो ही गा के जाने ये अंदर लूई में थोड़ो पट्टाबाजी खेलनी खपे तो ई जवाब ने बताओ नदी वारो चाहिए ने मालधारी जे दरबार आयो छे हां भाई व्यक्ति में लई छे नदी जे यथाबंध तो चावना वाणिया लगोता जाजे यथाबंध माल लगे ने अने छूटक में वेके कारण के अंदर जो भाव कई व्यक्ति में लई छे नदी छे टेपा तोड़ी नाखे छे दर्जी लगोता जा कारण के टेपा टाका करे ने टेपा तोड़े वेचे चौथी व्यक्ति में लई नदी छे सेटा तोड़ी नाखे छे तो पटेल लगोता जा जो सेड़ा बते खेतीयो कम पटेल के सिखाणो ज न पे व्यापारीयो कम वाणी के सिखाणो ज न पे अने पांचवी व्यक्ति में लई छे नदी तो छे नदी तो एड़ी आवई है छोड़ा काठी नाखे छे सुतार लगोता जा तार छोड़ा करते आने छठी व्यक्ति में लई छे नदी छे मळ्या वादळा अरे रे हुकड़ा दड़ा लिए हथियार ता तो गणे रात दाना नाना नदी नाला जे माले जे बस कविराज लगोता चारण जो जे माग नती नदी माग केर दे अमुक माड़ू जे संस्कृत जो को श्लोक है कि ब्रह्मदेव जे लोही में वणेला वेता जी पानी के मच्छी खाली पानी खपे वाण के जी पानी खपे प्लेन के जी उड़ान खपे ती अमुक व्यक्ति के खाली दिशा खपे बाकी आप मेरे चाहिए तो आऊं बोरोटे में चला न तो बिना मावड़ी के भूडेवे के मेरे दरबार ब्राह्मण वही सूत्र को धन्यहीन छल करता सेवे वही वैश्य को धन दान मिशन को देवे वही विप्र को धन्य वेद को भेद बतावे वही क्षत्रिय को धन्य राज को भय से बचावे वही सूर को धन्य है कियो नाश जिनी काम को सब वेदी धन्य पालू सदा ने रतन कियो जिनी राम को एतरो बोली मेरी माताएं के वडीले के वंदन करे जय माता जी जय माता जी जय माता ધન્યવાદ દયાભાઈ થોડો દયો खूब खूब आभार હું વિનંતી કરીશ રાજેશભાઈ શાંતિલાલ ગોર સ્ટેજ ઉપર આવો મીરા બાઈધર મુંબઈ રાજગોર સમાજ પ્રમુખ ભલે આપણે સૌ તાળીઓના ગગડા સાથે વધાવી દઈએ ત્યારબાદ હું વિનંતી કરીશ એસી ગોર અરવિંદભાઈ મંચસ્થ આજના આ સમારોહના અધ્યક્ષ ભાઈ શ્રી પરેશભાઈ આપણા લોકલાડીના ધારાસભ્ય માનનીય શ્રી બાપુ સર્વ શાસ્ત્રી શ્રીઓ વિવિધ સમાજ અને વિવિધ ગામોથી પધારેલા સૌ મહાનુભાવો સામે બેઠેલા ભાઈઓ બહેનો માતાઓ સૌપ્રથમ જ્યારે બ્રાહ્મણોનું કામ વિદ્યા આપવી અને વિદ્યા લેવી એ પૂર્વથી ચાલી આવતી એક પ્રક્રિયા હતી પણ આજે જ્યારે બ્રહ્મ સમાજ અને ખાસ કરીને રાજગોર સમાજની વાત કરું તો વિદ્યાનું પ્રમાણ જેવું જોઈએ જે અમે ઈચ્છીએ છીએ એનાથી ઘણું પાછળ છે પ્રયત્ન કરીએ છીએ છતાં પણ શિક્ષા અમે પોતે નથી લઈ શકતા ત્યારે અમે શું આપી શકીએ એ માટે ખૂબ પ્રયત્ન કરીએ છીએ ભાઈ શ્રી મયુરભાઈએ જ્યારે સાદી શિક્ષા માટે પણ ખૂબ મોટા પ્રયત્નો કરવા પડે છે ત્યારે એમણે જે શાસ્ત્રીની પદવી અને સંસ્કૃત ભાષા કર્મકાંડ તરફ વર્યા એ અમારા માટે ખૂબ ગૌરવની વાત છે રાજગોર સમાજ માટે બ્રહ્મ સમાજ માટે ખૂબ ગૌરવની વાત છે હું માનું છું ત્યાં સુધી શાસ્ત્રીની પદવી લેવામાં કદાચ મયુરભાઈ અમારી જ્ઞાતિના સર્વ પ્રથમ શાસ્ત્રી છે ભૂતકાળમાં કદાચ
મને ખ્યાલ નથી, પણ હું જ્યાં સુધી મારું જ્ઞાન છે ત્યાં સુધી એ અમારા રાજગોર સમાજના સૌ પ્રથમ શાસ્ત્રીની પદવી લીધી છે. અમારા માટે, રાજગોર સમાજ માટે ખૂબ ગૌરવની લાગણી છે. એમના વડીલોને અને એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સમય ખૂબ જ થઈ ગયો છે, છતાં પણ જ્યારે મયુરભાઈ આપને આટલું મોટું સન્માન મળ્યું છે ત્યારે અખિલ રાજગોર મહાસભાના પ્રમુખ તરીકે અને સમસ્ત રાજગોર સમાજ તમારા પાસેથી પણ થોડી અપેક્ષા રાખે છે. કારણ કે જ્યારે આવી મોટી ડિગ્રી તમે લીધી છે ત્યારે અમે તો સમાજ ઘણું કામ કરીએ છીએ, કાર્ય કરીએ છીએ, છતાં પણ જ્યારે આપ શાસ્ત્રી છો ત્યારે આપ તો સૌ સમાજમાં ડાયરેક્ટ પ્રવૃત્ત રહેવાના છો. ત્યારે સમાજ આપણી પાસેથી જ્યારે આપ છોકરાઓને ભણાવો અથવા કોઈ કર્મકાંડમાં જાઓ, કોઈ કથામાં જાઓ, ત્યારે ખાસ કરીને આપણા સમાજની જે બદીઓ છે, કુરિવાજો, અંધશ્રદ્ધા, લગ્ન વિછેદ, સગાઈ વિછેદ, એવા જે કાર્યક્રમો, જે કુવિચારો અને બદીઓ છે એ બદીઓને સુધારવા માટે આપ કંઈ પણ પ્રયત્ન કરશો તો અમારા માટે ખુશીની વાત છે. અને રાજગોર સમાજ આપની પાસેથી ફક્ત એટલી જ આશા રાખે છે. જય સમાજ. અત્રે આપે બોલાવી અને મને સન્માન કર્યું. ખૂબ ખૂબ આપ સૌનો આભાર. જય સમાજ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. મયુરભાઈનું સન્માન થયું છે, આપણે સૌ વધાવી લેશું. અને ત્યારબાદ આપણા ધારાસભ્ય માત્ર 2 મિનિટ અહીંયા સન્માન સાથે રહેશે, પછી એમને જવાનું હતી તો આપણે એમને રજા આપશું. અત્યારે હવે આચાર્ય પદવી મેળવેલા અને ગુરુજન એવા મયુરભાઈનું સન્માન થઈ રહ્યું છે. આવી જાય તુષારભાઈ મયુરભાઈનું સન્માન કરી રહ્યા છે. મયુરભાઈ, પરેશભાઈ અને એમનો પરિવાર સ્ટેજ ઉપર રહ્યો. ધારાસભ્ય શ્રી ને વિનંતી કે મયુરભાઈની સાથે રહેશે. એમને સમય ઓછો હોવાથી નીકળવાની તૈયારી કરી રહ્યા છે. ગુરુજનોને પણ વિનંતી કરીશું, કશ્યપ શાસ્ત્રીજી, દુર્ગેશ શાસ્ત્રીજી, શાસ્ત્રીજીઓ સ્ટેજ ઉપર આવી જાઓ. પરેશભાઈ, તમે પણ સ્ટેજ ઉપર ગુરુજીઓ છે, દીકરીઓ આવી જાઓ. એમના માતાશ્રી પણ સ્ટેજ ઉપર. વિદ્યાનું સન્માન એમનો સમગ્ર પરિવાર જેમણે જહેમત ઉઠાવી અને અથાગ મહેનત કરી અને મયુરભાઈને આ રસ્તે અહીંયા સુધી પહોંચાડ્યા, આચાર્યની પદવી મેળવી એવા મયુરભાઈ અત્યારે સન્માનિત થઈ રહ્યા છે. ભૂદેવોની વિનંતી, 2 મિનિટ ખાલી આપણે સ્વસ્તિ વાંચન કરશું. હરિ ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો બ્રજઃ શ્રવાઃ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ ન સાક્ષર્યો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર કર્ણેભિઃ સ્તિયં. તરીક્ષાં શાંતિ ઔષધય શાંતિ. બોલો ભારત માતા કી જય. સરસ્વતી માતા કી. ખૂબ સુંદર વૈદિક મંત્રો. અને હવે સન્માન આગળ વધારવા આપણે ધારાસભ્ય શ્રીનું તાલીઓથી અભિવાદન કરીએ કે અલ્પ સમયમાં આપણી સાથે પધારી. આપણે સૌ મયુરભાઈના સન્માનને વધાવી લેશું. બધા જેને વ્યક્તિગત સન્માન કરવાનું છે એમનું નામ બોલાય એટલે પધારે. મયુરભાઈને સન્માનિત કરશે મોમેન્ટો આપી. થોડી વાર માટે મહેમાનશ્રીઓને વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. આપણે સન્માન પછી પ્રસાદ ભોજન છે, તો પ્રસાદ ભોજન વગર કોઈ ન જાય એવી નમ્ર પ્રાર્થના કરવા પધારશે. ત્યારબાદથી વધાવીએ મહેમાનશ્રીઓને. ત્યારબાદ શાલથી સન્માનિત કરશે સુલતાનજી રાણાજી જાડેજા. સન્માન થાય છે ત્યારે પરેશભાઈ, એમના માતાજી અને 2 બહેનોને પણ વિનંતી, આપ પણ સ્ટેજ પર રહો સાથે. એક સન્માન આપણે મળ્યું છે સમા ઘોઘા સિયારામ વાળાનું, તો એ શાલ આપી સન્માનિત કરે છે, સન્માનિત કરશે. ત્યારબાદ મોમેન્ટોથી સન્માન કરશે મંગલાજ મહારાજ, દેવીસર સિદ્ધાર્થભાઈ
નારા અને જગદીશભાઈ બાની કરી પધારશો અને આપણા મયુરભાઈને ગોસ્વામી સમાજ ભૂતપૂર પણ સન્માનિત કરવા માંગે છે. સ્ટેજ ઉપર મહેમાનશ્રીઓ પધારો અને મયુરભાઈને સન્માનિત કરો. ગોસ્વામી સમાજમાં જે ખીમજીભાઈ થારું સન્માન કરશે તો ક્રમશઃ આપ પધારો એવી વિનંતી. કદાચ એકાદ નામમાં ભૂલભાલ થાય તો મને મળી લેવા વિનંતી છે. રોકડ કવર સાથે ખત્રી અનવર હુસેન અબ્દ્રેમાન પાનવાલા ભૂતપૂર સ્ટેજ ઉપર ઉપસ્થિત થજો. સુખપુરના જૂના વિદ્યાર્થી મિત્રો જે સહાધ્યાયી રહી ચૂક્યા છે, મયુરભાઈના સહાધ્યાયી મિત્રો, અને અત્યારે ખૂબ સરસ વિદ્વતા પ્રાપ્ત કરી, એમણે કવર સાથે સન્માન કર્યા. ત્યારબાદ રોકડ કવર સાથે અશોકભાઈ આંબલિયા સ્ટેજ ઉપર પધારશો. ત્યારબાદ શાલ અને કવર સાથે ત્યારબાદ હું વિનંતી કરું, કુમાર શાળામાં નોકરી કરે છે તે મયુરભાઈને સન્માનિત કરવા માંગે. આચાર્ય શ્રી નાની ભૂતપૂર અંકુરભાઈ પટેલ આપણા શિક્ષક મિત્રો મયુરભાઈને સન્માનિત કરી રહ્યા છે. ત્યારબાદ હું વિનંતી કરીશ આદ્ય વિદ્યાર્થી મંડળ ભોજપુર, આદ્ય વિદ્યાર્થી મંડળ પણ મયુરભાઈને સન્માનિત કરવા માંગે. રાજગોર સમાજ એમના સભ્યોને વિનંતી કે મયુરભાઈને સન્માનિત કરશો, આપો, સન્માનિત કરો. મહિલા મંડળ ભોજપુર હંમેશા દરેક ધર્મ કાર્યમાં સક્રિય રહ્યું છે આપણું મહિલા મંડળ. તનમન ધનથી અત્યારે ભોજન સમારોહ પણ હશે એટલે કોઈને પણ પ્રસાદ. ત્યારબાદ કવર સાથે જાડેજા વિજયસિંહ નવીનાળ એ એમને સન્માનિત કરશે મયુરભાઈને. ત્યારબાદ કવરથી વાઘેલા શક્તિસિંહ ભૂતપુર ચનુભા એ એમને સન્માનિત કરશે. શિક્ષક શ્રીઓનો ખૂબ પ્રેમ મયુરભાઈ ઉપર. આચાર્ય શ્રી મયુરભાઈ વંદનીય પૂજનીય, અમારા માટે પણ લક્ષ્મીદાસ હોરા એમને વિનંતી, બેનશ્રી સ્ટેજ ઉપર આવો અને મયુરભાઈને સન્માનિત કરશો. ભાવનાબેન. માલિનીબેન ગોર વાંકી પધારી રહ્યા છે, અમે તમને આવકારીએ છીએ. ખૂબ ખૂબ આભાર. કરવા માંગે છે, તમને આવકારવા માંગે છે. તમે આવી જહેમત ઉઠાવી અને ખૂબ મહેનત કરી આચાર્ય શ્રીના પદ સુધી જે મયુરભાઈને પહોંચાડ્યા છે એ બદલ તમને સન્માનિત કરવા માંગે છે. એમના ભાભી શ્રી સન્માનિત કરી રહ્યા છે. મામલતદાર કચેરી મુન્દ્રા ગુરુશ્રી સ્ટેજ ઉપર પધારો. ત્યારબાદ વિનંતી કરીશ, શાલ ઓઢાડી સન્માનિત કરશે મહેશ પ્રેમજી કરશે ખેડોઈ, અને એમની સાથે એમના મિત્રો, તમામ મિત્રો પરેશભાઈને સન્માનિત કરવા આવી રહ્યા છે. નિર્મળભાઈ એમના મિત્રો પણ એમની સાથે પધાર્યા છે. અબડાસાથી પધારેલ આચાર્યની પદવી ધારણ કરી અને સન્માનિત થઈ રહ્યા છે અને આપણને પણ સન્માનિત કરી રહ્યા છે એવા મયુરભાઈ મોટી ખાખરના ઉપસરપંચ શ્રી નગીનભાઈ ગોરને વિનંતી પર આવી જાઓ અને મયુરભાઈને સન્માન. નગીનભાઈ રાજગોર સન્માનિત કરી રહ્યા છે. ઉભા ઝાલા જે મયુરભાઈને સન્માનિત કરી રહ્યા છે શાલ આપીને. ભવાનભાઈ નીનામાં સન્માન કરવા જશે. ગિરીશભાઈ નાગલ પર એ પણ મયુરભાઈને સન્માનિત કરવા માંગે છે. મંગુભા જાડેજા, મંગુભા ઝાલા સોરી, અને નીનામાં ભવાનભાઈ એ સન્માનિત કરી રહ્યા છે. હજુ પણ કોઈ પણ મહેમાન બાકી ન રહી જાય સન્માન કરવામાં. મયુરભાઈને સન્માનિત કરવા માટે સ્ટેજ ઉપર પધારી રહ્યા છે. મયુરભાઈ ચિંટુલાલ પટેલ બરાબર, સમાઘોકા વાડી વિસ્તાર શાળા. પિન્ટુભાઈ જે નાની ભૂતપૂર શિક્ષક શ્રી છે. પ્રતાપભાઈ ગોહિલ શિક્ષક મિત્રો ખૂબ એને ઉમળકાભેર વધાવી રહ્યા છે મયુરભાઈને. આપણે પણ તાળીઓથી વધાવીએ. ભોજન સમારોહની વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે સુચારુ રીતે. આપણે ધીરે ધીરે શાંતિથી ત્યાં પહોંચીશું.
બહેનો શાંતિ શાંતિથી ભોજનમાં જશું, કંઈ પણ હડબડી કરવાની જરૂર નથી. ખૂબ સરસ રીતે વ્યવસ્થા ચાલી રહી છે. ભોજન લીધા સિવાય કોઈ ઘરે જવાનું નથી. પરેશભાઈ રાજગોરનો ખાસ આગ્રહ છે કે બધા મહેમાનશ્રીઓ ભોજન ગ્રહણ કરી અને ત્યારબાદ જ જાય. આજના કાર્યક્રમમાં ખૂબ સરસ રીતે સહકાર આપ્યો છે એવા મહેન્દ્રભાઈ ગઢવીનો અમે આ તકે ખૂબ આભાર માનીએ છીએ. મહેન્દ્રભાઈ કે જેણે ત્યારબાદ પૂજા ચાઉણ છે, દિનેશભાઈ સોલંકી મયુરભાઈને સન્માનિત કરી રહ્યા છે. આપણે એમને પણ આવકારીએ છીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ, જેમણે ખૂબ સરસ રીતે આપણા ફોટોગ્રાફ, વિડીયોગ્રાફી અને આપણે હોર્ડિંગ બોર્ડમાં જે કંઈ બેનર બનાવવામાં મદદરૂપ થયા એ બદલ આભાર માનીએ છીએ. શિક્ષક મિત્રોએ ખૂબ જહેમત અત્યારે પ્રીતિબેન શિક્ષક મિત્ર છે એમને સન્માનિત કરી રહ્યા છે. એમનો આપણે આભાર માનીએ છીએ. આશીર્વાદ આપી રહ્યા છે આચાર્ય શ્રી મયુરભાઈ રાજગોર. મોટા અંજારવાળાએ આપણને દાનમાં આપ્યા છે પુષ્પ સ્વરૂપે, આભાર. ત્યારબાદ 11,000 રૂપિયા વસંતભાઈ ભવાનજી રાજગોર અંજાર એમણે આપ્યા છે, એમનો પણ આભાર માનીએ છીએ. આ તકે રૂપિયા શ્રી મહિપતસિંહ ગાભુભા જાડેજા ઉપસરપંચ શ્રી મોટી ભૂતપુર, ગ્રામ પંચાયત કિરીટભાઈ પ્રાણલાલ સોની એમના તરફથી મળી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ 11,000 રૂપિયા શ્રી ગોપાલભાઈ પાલુભાઈ ગિલવા બલરામ હોટેલ એમના ભાઈ ગોર તરફથી આપણને 5100 રૂપિયા મળી રહ્યા છે. એમને આપણે તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર માનીએ. કરશું નહીં. ભગત મોટી ખોંભડી તાળીઓથી વધાવીએ. તાલુકો નખત્રાણા અને યજમાન રહ્યા છે મયુરભાઈના, કાયમ મયુરભાઈની સાથે રહ્યા છે. એમનો આપણે આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણે આ કાર્યક્રમમાં જેમણે જહેમત ઉઠાવી છે એવા શિક્ષક મિત્રો, નાના નાના કાર્યથી માંડી મોટા ભગીરથ કાર્ય સુધી મદદરૂપ થયા છે એવા અગ્રણીઓ મિત્રો, 2500 રૂપિયા આપણને દીપકભાઈ બાબુલાલભાઈ સોની તરફથી મળી રહ્યા છે. રાધિકા જ્વેલર્સ ભૂતપુર, ખૂબ ખૂબ આભાર માનીએ, તાળીઓથી વધાવીએ છીએ. આ કાર્યક્રમમાં ક્યાંક ક્ષતિ રહી ગઈ, ભૂલ થઈ ગઈ હોય તો ખામે મી સવે જીવે સબ જીવા ખમંતુ મે મિતિવે સૌ ભુએસુ વેર મજ્જન કેણઈ બધાને મિચ્છામી ડુકડમ કહીએ છીએ. અને હવે શાંતિ મંત્ર દ્વારા આપણે આ કાર્યક્રમ ધીરે ધીરે પૂર્ણ કરશું. કરવામાં એ સાથે હું આભાર માની લઉં. આ તકે મંડપ સર્વિસ વિજય એમનો પણ ખૂબ ખૂબ આભાર. ભૂતપુર જે લોકોએ સરસ જહેમત ઉઠાવી અને આ ઇલેક્ટ્રિકનું કામ અમારા નારણભાઈ જે અધ્યક્ષ છે એસએમસી એમણે ખૂબ સરસ રીતે ઇલેક્ટ્રિકમાં પણ મદદ કરી, તો એમનો આભાર માનીએ. અજયભાઈ પરમાર ટેકનિકલી અને આપણે જે ટ્યુન સાંભળી રહ્યા છે એ લઈ અને આપણી સાથે ઉપસ્થિત રહ્યા, એમનો પણ આ તકે આભાર માનીએ છીએ. અમારા આચાર્યશ્રીએ ખૂબ સરસ જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવવામાં, એમનો પણ આ તકે આપણે ખૂબ આભાર માનીએ છીએ. રાજગોર સમાજના તમામ અગ્રણીઓ, યુવા મિત્રો એમણે આ કાર્યક્રમને સફળ બનાવવામાં અને નાણાકીય સહયોગમાં પણ જે મિત્રો સાથે રહ્યા છે એમનો પણ આ તકે અમે સફળ બનાવવામાં દરેક જનજનનો આપણે સાથ સહયોગ મળ્યો છે. તો એ તમામ લોકો 5100 રૂપિયા આપણને મળી રહ્યા છે. દેવકાબેન શિવજી પેથાણી, ઓમ યજ્ઞશામ રાયા ગુયાશમ ઓદન મુલ્તુદે પરમેશ્વરા એસ યદોદન પરમામેન સમેત સમૃતવા ભૂતવા વાચમ વદત મિત્રો સાથે આભાર વ્યક્ત કરવા એમની સાથે ફોટોગ્રાફમાં આવી જાય. ખૂબ સરસ જહેમત ઉઠાવી છે શિક્ષક મિત્રોએ, તમામ શિક્ષક મિત્રોએ. પૂર્ણાત પૂર્ણમુદસ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. માનીએ છીએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ. ધન્યવાદ. ખૂબ આભાર. ધન્યવાદ. ઘનઘોર ઝર ચહુઓર મારું મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે મારું મન મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે. ઘનઘોર ઝર ચહુઓર મારું મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે મારું મન મોર બની થન ગાટ કરે મન, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ
रमल कईन मेडा मेह सुने सुबात करे गगने गगने गुमराई ने पागा मेघ घटा कर डट करे मन मोर बनी थन गट करे मन मोर बनी थन गट करे मन मोर बनी थन गट करे मारू मन मोर बनी धन घट करे मन मोर बनी धन घट करे मोर बनी धन घट करे मन मोर बनी धन घट करे नव मेघ तने नील आंजणीए मारा घेगुर ने न जगाट करे मारा लोचन ममद गेन भरे वन छाए तने हरियाली पड़े मारो आत्म लेन बिचाट करे सचराचर श्यामल बद भरे मारो प्राण करे फूल कट गयो पथराई सारी वन राई परे बोलो मेघ आशा दिलो आज मारा दोई नैन नीलांजन गेन भरे मन मोर बनी थन गट करे मन मोर बनी थन गट करे मन मोर बनी थन गट करे मारू मन मोर बनी धन घट करे मन मोर बनी धन घट करे मोर बनी धन घट करे मन मोर बनी धन घट करे मोर बनी कभी मेरा भरोसा मत तोड़ना। वफादारी मारे खून में है। जुबान और जान सिर्फ एक ही बार दी जा सके। आज से दोनों धारे। मेरे रश के कमर जोश ही जोश में मेरी आगोश में आके तू जो समाई मजा आ गया रेत ही रेत थी मेरे दिल में भरी रेत ही रेत थी मेरे दिल में भरी प्यास ही प्यास थी जिंदगी ये मेरी प्यास ही प्यास थी जिंदगी ये मेरी आज सहराओं में इश्क के गाँव में आज सहराओं में इश्क के गाँव में बारिशें घिर के आई मजा आ गया मेरे रश के कमर रांझा हो गए हम फना हो गए ऐसे तू मुस्कुराई मजा आ गया
दास्तां जो लफ्जों में नहीं हो बयां। दिल से सुन पिया ये दिल की दास्तां जो लफ्जों में नहीं हो बयां। अब जैसा भी रास्ता टूटेगा ना वास्ता, ना रहेगा फासला दरमियां। नैनों ने बांधी कैसी डोर रे, नैनों ने बांधी कैसी डोर रे। हो मुंसिफ ही मेरा मेरा चोर रे, दिल पे चले ना कोई जोर रे। हाँ दिल पे चले ना कोई जोर रे। ओ खींचा चला जाए तेरी ओर रे। आजा तेरा दर्श दिखा दे माही, मुझे मेरा अक्स दिखा दे माही। तुझसे जुड़ी है सब कहानियाँ। हो आजा तेरा दर्श दिखा दे माही, मुझे मेरा अक्स दिखा दे माही। तुझसे जुड़ी है सब कहानियाँ। चाहे सौ गर्दिशें हो पर कोई बैर नहीं। हम दुनिया से लड़ लेंगे पर तेरे बगैर नहीं। दिल से सुन पिया ये दिल की दास्तां जो लफ्जों में नहीं हो बयां। हम सफर हम राज तू, जिस्म में और सांस तू, रहना मेरे पास तू यूं सदा। नैनों ने बांधी कैसी डोर रे, हाँ नैनों ने बांधी कैसी डोर रे। चले ना कोई जोर रे। हाँ दिल पे चले ना कोई जोर रे। ओ खींचा चला जाए तेरी ओर रे। नैनों ने बांधी कैसी डोर